તો જૂનાગઢના કેશોદમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ। કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। અગતરાય, માણેકવાડા, અજાબ પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી આ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદમાં અનરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અગતરાય ગામ છે, માણેકવાડા વિસ્તાર છે, અજાબ પંથકમાં પણ વરસાદ। કેતન જોડાઈ ગયા છે। કેતન, કેશોદમાં કેટલો વરસાદ છે અને અત્યાર સુધી કયા કયા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં વધુ વરસાદ વરસ્યો? ચોક્કસ કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, સવારથી ધોધમાર વરસાદ એ શરૂ છે, ત્યારે કેશોદ પંથકની વાત કરીએ તો કેશોદના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરી નદીના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, તેમાંથી તે ઓવરફ્લો થતા ડેમનું પાણી જે છે તે વહી રહ્યું છે। ઉપરાંત જે લોકોને નદીમાં અવરજવર ન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને નીચાણવાળા જે ગામડાઓ છે તેને એલર્ટ કરવા છે। અગતરાય છે, મગરવાડા છે, આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।